શ્રીહરિ જયંતિ નિમિત્તે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણિયા। ભજન કીર્તન મહાઆરતી અને ફળાહાર સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું। કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી હરિ જયંતિ નિમિત્તે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવ પૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। શ્રી ઘનશ્યામ મહારાજે નાની વયમાં જ ગૃહત્યાગ કરી સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા, અજ્ઞાન, વહેમ, વ્યસન અને અનેક અનિષ્ટ પ્રથાઓને દૂર કરી સત્ય ધર્મનો પ્રચાર કર્યો હતો। તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવી અને લોકોના જીવનમાં સદાચાર પૂર્ણ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં એસપી બિપિનચંદ્ર ઠક્કરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પૂજારી ચંદુભાઈ ગોટેચા તથા અજય કાનાબાર દ્વારા ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી। આ ઉપરાંત ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો। ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના જન્મ સમયે 10 ને 10 વાગ્યે રાત્રિના વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન તમામ હરિભક્તો માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે પૂર્ણ થયો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। આજે મારું નામ ચંદુભાઈ પૂજારી ગોટેચા। અત્યારે સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર જૂના પ્લોટની અંદર મંદિર આવેલું છે। એની અંદર આજે ભગવાનના પ્રાગટ્ય છે। 245માં જન્મદિવસ નિમિત્તે આજે ખૂબ ધામધૂમથી ઉજવેલો છે અને એની અંદર દરેક પ્રેમી ભક્તો હાજર રહે અને ખૂબ આનંદથી ઉજવે છે। બર્થડે હોય મહારાજનો, મહારાજની પાસે આપણે કંઈક માગવાની ફરજ આવે અને મહારાજને આજે આપવું પડે, એ મહારાજની આજ્ઞા છે। તો આજ રોજ મહારાજ પાસે માગીએ કે મહારાજ અમને સદબુદ્ધિ આપજો, સદવિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય એવી કૃપા કરજો મહારાજ। અને આ સંપ્રદાય ધર્મધરાર આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા ભાવિ આચાર્ય નગેન્દ્ર પ્રસાદ મહારાજ રોડ આશીર્વાદથી આ ધામધૂમથી નિર્વિઘ્ન મહારાજની દયાથી આ ઉત્સવ ઉજવવાનો છે। તો આમાં દરેક પ્રેમ ભક્તો સાથે સાથે અલ્પાહાર રાખેલો અને ફળાહાર એટલે ખૂબ હરિભક્તોએ લાભ લીધો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ। જય સ્વામિનારાયણ।